नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। છોટા ઉદેપુર નસવાડી તાલુકાના ઝરખલી ગામે અતિભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પાટોત્સવમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ઝરખલી ગામે સંત શ્રી નાયાજી મહારાજ મંદિરના પ્રથમ પાટોત્સવ ભવ્યતાપૂર્ણ ધામધૂમપૂર્વક ઉજવાયો। આ પાટોત્સવમાં આસપાસના આદિવાસી વિસ્તારના હિન્દુ સતપંથી ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં પધાર્યા હતા। આ વિસ્તારોમાં પણ ભવ્ય જ્યોતિ મંદિરોની સ્થાપના થઈ રહી છે। ત્યારે આ પાવન પ્રસંગે તીર્થધામ પ્રેરણાપીઠથી જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ સાથે ક્રાંતિકારી સતપંથ રત્ન મહંત શ્રી શિવરામદાસજી મહારાજ પધાર્યા હતા, જેમનું ગ્રામજનો આગેવાનો હરિભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સામૈયું, ફૂલહાર, ચંદન તિલક, શાલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં ધર્મજાગરણ અભિયાન અંતર્ગત મહારાજશ્રીની ભવ્ય શોભાયાત્રા 200થી વધુ બાઇક રેલી ધર્મધ્વજા સાથે નસવાડી તાલુકાના જીતપુર મંદિર ગામેથી 7 કિલોમીટર લાંબી શોભાયાત્રા વડિયા ફળિયાથી ઝરખલી ગામે ભવ્ય સ્વાગત સાથે નાચતે ગાજતે સભા મંડપે લઈ જવામાં આવી હતી। મેવાસ વિભાગમાંથી પણ 4000થી વધુ સતપંથી ભાઈઓ બહેનો, બાળકો, યુવાઓ, વડીલો પધાર્યા હતા। સર્વે ભાઈઓ બહેનોને પધારેલ સંતોએ હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા હતા। અંતમાં સર્વે સતપંથીઓએ ભોજન પ્રસાદ લઈ આનંદોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં પ્રથમ પાટોત્સવ સંપન્ન થયો હતો। અહેવાલ બિપિનભાઈ પટેલ, શિક્ષક શ્રી જીતપુર મેવાસ, જીપીએમસી ન્યૂઝ 24/7। नीचे लाखो बोला नीचे पग में लाखो नीचे आगे ना अंदर प्याज ऊपर साइड में रख दिनेश, थोड़ा साइड में रख। पाछला उठाव करવાની સાથે પાછળ કે જમલા તો પાછળ આપણે પરમિશન લીધેલી છે કમ્પ્લીટ
ફોટો પાડ લેવાનો મારા ગુરુજીના પગલા જ્યાં ત્યાં હવનું હારું બે હાથ ઊંચા કરી મહારાજશ્રીને સભા મંડપમાં આવકારીશું. આવો, પાથર્યા છે ફૂલ અને પાથર્યા છે પાથરણા, પણ આ અમારા નેન છે ને એ નીરથી ભીંજીને તમારી રાહ જુએ છે. આવો, આજે ભાવભીના આવકાર સાથે આપને પધારવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ. આવો સદગુરુ, આવો આજે અમારા સભા મંડપને પાવન કરો. છે કે તે યથાયોગ્ય પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જો આપ સ્થાન ગ્રહણ નહીં કરો તો આ કાર્યક્રમ આગળ ધપાવી શકીશું નહીં. તો સમયનો બચાવ કરવા માટે કે તે દરેક જણને પોતાનું સ્થાન લેવા માટે નમ્ર વિનંતી કરે. જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ કી બોલો. સ્વામી શ્રી શિવરામ. ખબર નહીં પડતી હાર પહેરાવે માળી ફળિયું ભજન મંડળ જે કોઈ ભાઈઓ જો આજુબાજુ હોય બસ હવે ઉઠાડો. હાથમાં આપી દઉં મને. બસ. ત્યારબાદ સતપંથ રત્ન સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજના પૂજન માટે શ્રી ઠાકોરભાઈ જયસિંહભાઈ જરકલી